નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ આપણે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આ સિરીઝની અંદર આપણે રિઝનિંગના જે ટોપિક છે એના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આજે આ એનો પ્રથમ ભાગ છે અને પ્રથમ ભાગની અંદર આપણે બેઝિક કહેવાય કે જે રિઝનિંગનું બેઝિક કહી શકાય કે રોમન અક્ષર કે જેને રોમન નંબર પણ કહેવાય છે. તો આ જે રોમન નંબર છે એનો પરિચય આપણે મેળવવાના છીએ. તો જો તમે ચેનલની અંદર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. એ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે. જીએસઆરટીસીનું સ્પેશિયલ આપણે ગ્રુપ બનાવેલું છે એની લિંક તમને મળી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર આપેલો છે તેમજ અહીંયા જે તમને ડિસ્પ્લે ઉપર જે પટ્ટી દેખાઈ રહી છે એ પટ્ટી ઉપર પણ તમને નંબર દેખાઈ રહ્યો છે. એના ઉપર તમે મેસેજ કરશો તો પણ તમને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન કરી નાખવામાં આવશે. અને બીજું કે આ જે વિડીયો છે એની પીડીએફ પણ તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પ્રોવાઈડ કરી દેવામાં આવશે. બરાબર, એટલે વોટ્સઅપ ગ્રુપ છે એ અવશ્ય જોઈન કરી લેશો. ઓકે, તો જીએસઆરટી સ્પેશિયલ કંડક્ટર સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ, જેમાં રોમન અંક એટલે કે રિઝનિંગનો એક મહત્વનો ટોપિક કહી શકાય. બરાબર, રિઝનિંગ અને એના પછી મેથ્સના પણ આપણે લેક્ચર લાવવાના છીએ. ઓકે, તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, રોમન અક્ષર સૌથી પહેલા સમજી લઈએ કે રોમન અંકની અંદર જો અહીંયાથી પ્રશ્ન કઈ રીતના પૂછાય છે કે રોમન અંકમાં 7 અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય. કેટલા? 7 અંગ્રેજી મૂળાક્ષરો. કયા? તો કે એક તો આઈ, વી, એક્સ, એલ, સી, ડી અને એમ. ઓકે, 7 અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય. ઓકે, હવે બીજી વસ્તુ કે રોમન અંકમાં 0 જે છે એ દર્શાવી શકાતો નથી. તો આ પણ આપણે યાદ રાખશું. બરાબર, દર્શાવી શકાય નહીં. ઓકે, શકાય નહીં એવું કીધેલું કે 0 ને કઈ રીતે લખાય તો લખી શકાય નહીં. ઓકે, તો આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાન રાખશું. ઓકે, બીજું કે વી છે, એલ છે અને ડી છે નું પુનરાવર્તન નહીં થાય. આ 3 એવા અંક છે જે આ 3 મૂળાક્ષરો છે કે જેનું પુનરાવર્તન કરી શકાશે નહીં. એટલે કે કહેવાનો મતલબ કે જો વી એટલે શું છે તો કે વી એટલે 5 થશે. બરાબર, તો જો આપણે 55 લખવા હશે તો આપણે ડબલ વી એટલે 55 આવી રીતે લખી શકાશે નહીં. પણ કેવી રીતે લખાઈ શકાશે તો કે 50 + 5, તો 50 ને આપણે એલ લખશું. બરાબર, એલ + વી આવી રીતે લખી શકાશે 55. બરાબર, એ ઉપરાંત જે છે એલ છે, ડી છે. બરાબર, એલ એટલે એલ એટલે 50 થશે. બરાબર, વી એટલે 5 થશે, ડી એટલે 500 થશે. ઓકે, તો એને તમે પુનરાવર્તન કરી શકશો નહીં. આ 3 એવા મૂળાક્ષરો છે કે જેનું પુનરાવર્તન થઈ શકતું નથી. ઓકે, એના પછી છે આઈ છે. બરાબર છે, એક્સ છે, સી છે, એમ છે. એટલે કે આઈ એટલે 1, એક્સ એટલે 10, સી એટલે સેન્ચુરી એટલે 100 થાય. બરાબર ને, અને એમ એટલે કેટલા થશે? એમ એટલે 1000 થશે. બરાબર ને, તો આનું ફક્ત 3 વખત જ તમે પુનરાવર્તન કરી શકો છો. કે એટલે કે એક સાથે તમે 3 વખત એને લઈ શકો છો, ચોથી વખત લઈ શકતા નથી. જેમ કે આપણે એમ કહીએ કે 30 લખવા છે. બરાબર, તો 30 આપણે આ રીતે લખી શકીએ, એક્સ, એક્સ અને એક્સ. આ 3 વખત જ એનું પુનરાવર્તન કરી શકાય. તમે આવી રીતે 40 લખવા છે. બરાબર, તો પછી તમે 4 વખત આમ એક્સ લખી શકો નહીં. તમારે શું કરવું પડશે તો કે 50 - 10 = 40. એટલે કે 50 શું છે તો કે 50 એટલે એલ. બરાબર, અને એક્સ એટલે 10 એટલે ડાબી બાજુ કરો એટલે બાદબાકી થાય. ઓકે, તો એક્સએલ એટલે 40 થશે. બરાબર છે, તો ડાબી બાજુ જશો એટલે શું થશે? ડાબી બાજુ એટલે નેગેટિવ એટલે બાદબાકી થશે, અને જમણી બાજુ જવો એટલે શું થશે? પોઝિટિવ એટલે કે સરવાળો. બરાબર ને, આપણે કોઈ પણ કાર્યની શરૂઆત પણ શુભ કાર્યની શરૂઆત કેવી રીતે કરીએ તો કે જમણા હાથે કરીએ. બરાબર ને, જમણા હાથે કરીએ એટલે જમણા હાથે જાઓ તો ફાયદો જ થાય, સરવાળો જ થાય. ઓકે, તો રોમન અંકની અંદર આટલી બાબતો આપણે ખાસ ધ્યાન રાખવી પડશે. હજી આપણે આગળના પ્રશ્નો પણ જોવાના છે. ઓકે, રોમન અંકની અંદર સૌથી પહેલા તો 7 અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે, આઈ, વી, એક્સ, એલ, સી, ડી, એમ. બરાબર ને, આઈ, વી, એક્સ, એલ, સી, ડી, એમ. બરાબર, આ એલસીડી એટલે પેલું એલસીડી જોઈએ એ રહ્યું. બરાબર, એલસીડી એમ, આઈ, એક્સ, એલસીડી એમ આવી રીતે યાદ રાખી શકાય. જેમાં વી એલ ડી આનું પુનરાવર્તન થશે નહીં. ઓકે, બીજું કે IXCM. બરાબર, IXCM એનું 3 વખત તમે મેક્સિમમ પુનરાવર્તન કરી શકો છો. એક સાથે 3 વખત મેક્સિમમ વખત લખી શકો છો, એનાથી વધારે તમે લખી શકશો નહીં. બરાબર, અને બીજું એક એ યાદ રાખવાનું છે કે કોઈ પણ અંકની ડાબી બાજુ લખશો એટલે એ એનામાંથી બાદબાકી સૂચવશે. બરાબર, અને જમણી બાજુ લખશો એટલે કે એ એનામાં જે છે એડ સૂચવશે. બરાબર, કે એનામાં સરવાળો થાય છે એવું. જો જેમ કે આપણે ઉદાહરણ સમજીએ કે આજે 6 છે. બરાબર, 6 આપણે લખવા હોય તો 6 કઈ રીતે થાય તો કે 5
વત્તા 1 બરાબર 6 થાય. બરાબર. તો હવે આ જે v છે, v એટલે 5 વત્તા i એટલે 1 બરાબર ને. 5 વત્તા 1 એટલે એને આપણે આવી રીતે લખી શકશું, આ 6 બરાબર. હવે આપણે 4 લખવા છે બરાબર. તો શું કરશું તો કે આ 5 એટલે 5 માંથી 1 માઇનસ એટલે iv એટલે 4 થશે, iv એટલે 4 થશે બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવાની છે રોમન અંકમાં. બીજું, તમને એવું લાગશે કે સાહેબ આવા નોર્મલ દાખલાઓ, આવું નોર્મલ ટોપિકમાંથી પણ પ્રશ્ન પૂછાય. હા, ઘણી વખત પૂછી નાખતા હોય છે બરાબર. એવું કહેવાય છે કે ચેતો નર સદા સુખી. ઓકે, તો બીજી બાબત, રોમન અંકની અંદર તમારે આ 7 મૂળાક્ષરો યાદ રાખવાના છે. કયા કયા? તો કે i બરાબર 1 થશે, v બરાબર 5 થશે, x બરાબર 10 થશે, l બરાબર 50 થશે, c બરાબર 100 થશે, d બરાબર 500 થશે અને m બરાબર 1000 થશે. એટલે કે m બરાબર 1000 દર્શાવવા છે. 1000 ને દર્શાવવા માટે તમે m વાપરી શકો છો, 500 દર્શાવવા માટે d વાપરી શકો છો, 100 દર્શાવવા માટે c વાપરી શકો છો, 50 દર્શાવવા માટે l વાપરી શકો છો, 10 દર્શાવવા માટે x વાપરી શકો છો, 5 દર્શાવવા માટે v વાપરી શકો છો અને 1 દર્શાવવા માટે i વાપરી શકો છો બરાબર. તો આ વાત થઈ. હવે જોઈએ કેવા પ્રશ્ન પૂછાય છે. તો પહેલો પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે xl શું છે? xl બરાબર કેટલા થશે? xl બરાબર કેટલા થશે? તો સૌથી પહેલા તો આપણે શું છે તો કે સાહેબ સૌથી પહેલા મોટી સંખ્યા કઈ? તો કે l. l એટલે કેટલા થાય? તો કે સાહેબ l એટલે 50 થાય બરાબર. હવે આપણે એવું કીધું હતું કે ડાબી બાજુ હોય એટલે શું હોય? તો કે આ સાહેબ બાદબાકી હોય. શું હોય? બાદબાકી હોય બરાબર ને. તો અહીંયા કને જુઓ, l એટલે 50 બરાબર અને x એટલે 10 બરાબર. તો 50 માંથી 10 જાય, 50 માંથી 10 જાય એટલે કેટલા વધે? તો કે 40 વધે. તો અહીંયા જવાબ શું આવશે? તો કે 40 આવશે. ઓકે, એના પછી બીજો પ્રશ્ન છે કે 59 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાશે? તો 59 કઈ રીતે લખી શકાય? તો કે 50 વત્તા 9 બરાબર ને. ઓકે, તો આપણે 50 ને કેવી રીતે લખશું? તો કે 50 ને સાહેબ આપણે l લખશું. શું લખશું? l એટલે 50 થાય બરાબર ને. એટલે આ xl વાળું તો નીકળી જ જશે બરાબર ને. xl વાળું રહેશે બરાબર. આ 50 જે છે આ જે છે એ જોઈએ આપણે કે 50 એટલે l બરાબર. અને હવે આ 9 ને કઈ રીતે લખશું? તો કે સાહેબ 9 એટલે 10 માંથી 1 બાદ, 10 માંથી 1 બાદ. તો 10 એટલે x અને i એટલે 1. ઓકે, હવે બાદ કરવું હોય તો આની ડાબી બાજુ લખવું પડશે બરાબર. એટલે lix એટલે આપણું 59 થશે બરાબર ને. lix એટલે આપણું 59 થશે બરાબર. આ 49 થશે. આ શું થશે? 49 થશે આ. કારણ કે જો આ 50 એમાંથી 10 બાદ કરવાના અને આ 9 બરાબર ને. એ જ પ્રમાણે આ 60 આ 69 થશે. કેટલું થશે? 69 થશે બરાબર. આ કેટલું થશે? તો કે 20 આ 50 બરાબર ને. આ 50 એટલે આ તો કોઈ મતલબ વગરનું જ છે બરાબર. ચલો, તો અહીંયા કને આપણો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઓકે, એનાથી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે 203 ને કઈ રીતે લખી શકાય? ઓકે, 203 ને કઈ રીતે લખી શકાય? તો આપણને બધાને ખબર હોવી જોઈએ કે 203 કઈ રીતે બનેલા છે. તો કે સાહેબ 100 પ્લસ 3 આ રીતે બનેલા છે બરાબર. તો 100 ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે સાહેબ સેન્ચુરી એટલે 100 બરાબર ને. સેન્ચુરી એટલે 100 બરાબર. તો c એટલે 100, તો c વત્તા c વત્તા હવે 3 કઈ રીતે? તો કે 1 2 અને 3 એટલે CCIII બરાબર ને. CCIII આવી રીતે લખાશે. c ઓપ્શન આવશે અહીંયા જવાબમાં. ઓકે, એના પછી આગળ આવે છે XXXI બરાબર. XXXI તો આને કઈ રીતે લખી શકાય? તો કે 1x બરાબર 10 બરાબર ને. 3x બરાબર 30 થશે ને. x એટલે 30 થશે વત્તા 1 i એટલે 1 થશે ને. તો જમણી બાજુ છે એટલે એડ થશે બરાબર ને. જમણી બાજુ છે એટલે એડ થશે તો શું થશે? 31 થશે. ઓકે, એના પછી આગળ વધીએ. 1066 કઈ રીતે લખાશે? તો 1066 કઈ રીતે બનેલો છે? તો કે 1000 વત્તા 50 પ્લસ 10 એટલે 60 થયા પ્લસ 5 વત્તા 1. આટલું બધું કરવાની જરૂર નથી. તમને જ્યારે ખબર પડવા મળશે ત્યારે વાંધો આવશે નહીં. તમે ડાયરેક્ટ એને એક એમ કહેવાય ને કે આંખના પલકારે તમને ખબર પડી જશે. ઓકે, હવે 1000 ને કઈ રીતે લખી શકાય? તો કે m એટલે 1000 થાય બરાબર. l એટલે 50 થાય બરાબર છે. ml એટલે 50 થાય. એના પછી x એટલે 10 થાય. ઓકે, પછી 5 ને આપણે કેવી રીતે લખશું? તો કે v લખશું વત્તા i. ઓકે, હવે આ બધાને જોડી દો. mlx આમાં ક્યાંય નથી, આમાં ક્યાંય નથી. mlx આમાં છે એટલે આને રાખો. ઓકે, એના પછી છે vi. તો vi તો અહીંયા એકલો v છે એટલે આને કાઢો બહાર. એક જ વધ્યું ઓપ્શન ડી
ઓકે, જો આ સિરીઝ ચાલુ કરવી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ઓકે, આ સિરીઝ આપણે ચાલુ રાખવી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ચલો, MDCCL આને કઈ રીતે લખી શકાશે? MDCCL આને કઈ રીતે લખી શકાશે? તો સૌથી પહેલા જો MDCCL, બરાબર. ઓકે, હવે જો આ M એટલે શું થશે? તો કે સાહેબ આ M એટલે 1000 થાય, બરાબર ને. એના પછી છે D. M પછી શું છે? તો કે D છે. D એટલે શું થાય? તો કે સાહેબ D એટલે 500 થશે ને. D એટલે શું થશે? 500 થશે, એટલે અહીંયા 500 કરશું. ઓકે, C એટલે સેન્ચુરી વાળું 100 વત્તા 100 વત્તા 100, બરાબર, અને L એટલે 50. ઓકે, તો 1000 1500, બરાબર ને. 1000 ને 500 એટલે 1500, 1500 ને 3 1800, 1800 ને 50, એટલે અહીંયા જવાબ શું આવશે? 1850 જવાબ આવશે. એના પછી થોડુંક આગળ વધીએ તો MMMDCCCLXI, બરાબર, માઇનસ CDXLIV. હવે જો, હવે આ શું છે ખબર છે? બાદબાકીનો પ્રશ્ન છે. શું છે? બાદબાકી આપેલી છે. શું આપેલું છે? બાદબાકી આપેલી છે. તો સૌથી પહેલા તો આપણે આ જે રકમ છે એ જોવી પડશે ને. આ M એટલે 1000 થયા, આ M એટલે 1000 થયા, બરાબર, આ M એટલે 1000 થયા. ઓકે, આ D એટલે શું થાય? તો કે સાહેબ D એટલે 500 થશે, આ C એટલે 100 થશે, બરાબર, આ એટલે 100 થશે, આ એટલે 100 થશે, બરાબર, આ એટલે 50 થશે, બરાબર, અને આ X અને ડબલ I છે એટલે અહીંયા શું થશે? તો કે 12 થશે, બરાબર. તો આ 1000 2000 3000, આ 3500 3600 3700 3800 3850 કેટલા થયા? 3850 વત્તા 12 એટલે કેટલા થયા? 3862 થયા ને. 3862 થયા. ઓકે, હવે અહીંયા કને શું છે? તો કે D. આ શું છે? 500. અહીંયા કને કેટલા છે? 100. એટલે આ ડાબી બાજુ છે એટલે આ 500 માંથી બાદ હશે, બરાબર, એટલે આ 400 થયા, બરાબર. પછી શું છે? તો કે આ L એનામાંથી X એટલે આ 40 થયા, બરાબર. એના પછી શું છે? તો કે આ V એમાંથી 1 એટલે આ 4 થયા, બરાબર છે. એટલે 444 જે છે આમાંથી બાદ કરવાના થશે. કેટલા થશે? 444. એટલે 3862 માઇનસ 444, બરાબર. એટલે કેટલો આપણો જવાબ આવશે? તો કે 3840 છે. કેટલા છે? 3862 છે માઇનસ 444 છે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? 3418 જવાબ આવશે. કેટલો આવશે? 3418. જોઈ લઈએ, જો 3862 માઇનસ 444. ઓકે, હવે જો 2 માંથી 4 જાય ના જાય, એટલે અહીંયા લીધો 10 કો, અહીંયા 1 ઓછો થઈ જશે, 6 છે તો 5 થઈ જશે. 12 માંથી 4 જાય એટલે 8 વધશે. ઓકે, 5 માંથી 4 જાય એટલે 8, 1 વધશે, બરાબર. હવે 8 માંથી 4 જાય તો કે જાય 4 વધશે અને 3 ના 3 એટલે 3418 જવાબ આવશે. શું જવાબ આવશે? અહીંયા 3418 જવાબ આવશે. એના પછી આગળ વધીએ. MMCDL આને કઈ રીતે લખી શકાય? બરાબર, તો MM એટલે અહીંયા તો આપણને ખબર પડે કે 3000 છે. શું છે? 3000 છે. પછી આ D એટલે 500, આ C એટલે 100, એટલે આ 500 માંથી બાદ હશે કારણ કે આ ડાબી બાજુ છે, બરાબર. એટલે 500 માઇનસ 100 એટલે કેટલા થયા? તો કે 400, બરાબર. અને આ 50, આ 50, બરાબર. એટલે 450 આ થયા એટલે 3450 થયા. કેટલા થયા? 3450. એના પછી આગળ વધીએ કે જો DCCX ગુણ્યા, આ ગુણાકારની નિશાની જો, X નથી, ગુણાકાર છે અને 2. શું છે? ગુણાકાર અને 2. હવે જો D એટલે કેટલા થશે? D એટલે કેટલા થશે? સૌથી પહેલા તો આપણને એ ખબર હોય ને કે D એટલે કેટલા? તો કે D એટલે સાહેબ 500 થાય, બરાબર. 500 ગુણ્યા અહીંયા 100 છે, પાછા C એટલે 100 થશે, આ C એટલે 100 થશે, બરાબર. અને આ X એટલે 10 થશે, એટલે 710 છે, બરાબર. અને આ ડબલ I છે એટલે 2 થશે, બરાબર. 710 ગુણ્યા 2, બરાબર, એટલે 1420 થશે. કેટલા થશે? 1420 થશે. ઓકે, હવે 1420 કઈ રીતે થશે? તો કે 1000 વત્તા 400 વત્તા 20. ઓકે, હવે 1000 ને આપણે કેવી રીતે લખીએ? તો કે સાહેબ M એટલે 1000 થશે, બરાબર, વત્તા 400 આપણે કઈ રીતે લેશું? 400 આપણે કઈ રીતે લેશું? તો કે 400 ને લખવા માટે છે ને આપણે 500 માંથી 100 બાદ કરવા પડશે, બરાબર. એટલે 500 એટલે આપણે D લખીએ અને 100 એટલે C લખીએ. એટલે અહીંયા કને શું લખશું? ડાબી બાજુ લખશું બાદ બાકી કરવા, એટલે CD આવશે, બરાબર. અને વત્તા 20 ને ડબલ X લખશું. ઓકે, તો શું થશે? MCD ડબલ X, MCD ડબલ X, MCD ડબલ X. ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે MCML XXV બરાબર કેટલા થશે? ઓકે, તો સૌથી પહેલા જુઓ MCML બરાબર ડબલ XV.
ઓકે, તો જો એમ સી એમ બરાબર એલ એક્સ એક્સ વી. ઓકે, એમ એટલે 1000 બરાબર, સી એટલે 100 બરાબર, એમ એટલે પાછા 1000 બરાબર, એલ એટલે 50, એક્સ એટલે 10, એક્સ એટલે 10 અને વી એટલે 5. ઓકે, હવે અહીંયા સમજવાનું શું છે ખબર છે કે આ જે સી છે ને, સી જો આ 1000 માંથી 100 બાદ કરેલા છે. કેટલા છે? 100 બાદ કરેલા છે. ઓકે, એટલે આના 1000 થયા બરાબર. હવે આ 1000 છે, 1000 છે માઇનસ એમાંથી 100 બાદ કરેલા છે એટલે શું થશે તો કે 1000 વત્તા 900 બરાબર ને. આ 900 થયા, સીએમ એટલે 900 થશે. ઓકે, એલ એટલે કેટલા થશે? એલ એટલે 50 એટલે 1950 થયા. અહીંયા સુધી 1950 થયા બરાબર. આ 20 અને 5 25 એટલે હવે આની અંદર 25 ઉમેરી દો એટલે 1975 થશે. કેટલા થશે? 1975 થશે. ઓકે, તો આ રીતે આપણે જે છે એ સમજવાનું છે. એના પછી અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે. જો આ પ્રકારના પણ પ્રશ્ન પૂછાઈ શકે, આ પ્રકારના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. જો અયોગ્ય વિકલ્પ બરાબર. હવે જો અયોગ્ય વિકલ્પ એટલે કે ડબલ એક્સ માઇનસ, જો ડબલ એક્સ એટલે 20 બરાબર, એના પછી આઈ વી એટલે કેટલા થાય તો કે વી એટલે 5 અને 1 એટલે 1 બરાબર ને, આઈ એટલે 1. ઓકે, તો 5 માંથી 1 બાદ એટલે 4 બરાબર, 4 એટલે 16 વધવા પડે. કેટલા વધવા પડે? 16 વધવા પડે. ઓકે, તો 16 કઈ રીતે લખાય તો કે એક્સ બરાબર, એક્સ પછી 5 અને 1 એટલે 16. આ તો રાઈટ છે બરાબર ને, આ રાઈટ છે. ઓકે, વી ગુણ્યા એક્સ, વી એટલે 5, 5 ગુણ્યા 10 એટલે 50, તો આ એ સાચું છે બરાબર. એક્સ ડબલ આઈ એટલે અહીંયા 7 થયા, 7 થયા ગુણ્યા 5 એટલે 7 50 35, તો આ એ રાઈટ છે કારણ કે ટ્રિપલ એક્સ એટલે 30 અને 5 એટલે 5, વી એટલે 5. ઓકે, ટ્રિપલ એક્સ એટલે 30 બરાબર અને અહીંયા 21, 30 ગુણ્યા 21 બરાબર 10 નહીં થાય ભાઈ, 9 થશે. શું થશે? 9 થશે. અહીંયા 9 આવવો જોઈએ એટલે આપણો ઓપ્શન ડી છે એ અયોગ્ય છે. અહીંયા એક્સ છે તો એક્સ ની જગ્યાએ શું આવશે તો કે આઈ એક્સ આવશે જવાબ બરાબર. એટલે આ ઓપ્શન ડી છે એ આપણું અયોગ્ય વિકલ્પ થશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો 490 ને કઈ રીતે લખી શકાશે? 490 ને કઈ રીતે લખી શકાશે? ઓકે, 490 ને કઈ રીતે લખી શકાશે? ઓકે, તો જોઈએ 490. જો 490 કઈ રીતે લખાયેલા છે તો સૌથી પહેલા તો 500 માંથી 100 બાદ કરવાના થશે. 490 કારણ કે 300 હોય તો તમે ટ્રિપલ સી કરી શકો, પણ 400 માટે તમારે શું કરવું પડે? 500 માઇનસ 100 કરો ત્યારે 400 થાય ને બરાબર. એટલે 500 માઇનસ 100 કરવા પડશે. એટલે 500 ને તમે કઈ રીતે લખો છો? 500 ને તો કે 500 ને આપણે લખીએ છીએ સાહેબ, એને દર્શાવીએ છીએ 500 ને આપણે ડી વડે દર્શાવીએ. કેવી રીતે? ડી વડે. 100 ને આપણે સી વડે, એટલે બાદ કરવાના દર્શાવવાના છે એટલે સીડી થશે. આ 400 થશે બરાબર. હવે 490 છે. શું છે? 490 છે. ઓકે, તો હવે 90 છે એટલે 100 માંથી 10 બાદ કરવાના થશે. 100 માંથી 10 બાદ કરવાના થશે. ઓકે, તો 100 એટલે અહીંયા કને આપણે 100 મૂકી દેશું અને x એટલે 10 એટલે આ બાદ થઈ ગયા. CD XC શું આવશે? CD XC બરાબર. એનાથી આગળ વધીએ. 69 કેવી રીતે લખાશે? 69 કઈ રીતે લખાશે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે બરાબર. આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચલો એના પછી આવે છે XV. ઓકે, તો હવે આ તો સિમ્પલ છે. જો MM એટલે 2000 થઈ ગયા. કેટલા થઈ ગયા? 1 M એટલે 1000 થશે ને, બીજું M એટલે 1000 એટલે 2000 થઈ ગયા બરાબર. X એટલે 10 અને V એટલે 5 બરાબર. 2005 શું થશે? 2005 15 સોરી 2005 નહીં થાય, 2015 થશે. શું થશે? 2015 થશે. ઓકે, એના પછી છે 2497. 2497 કઈ રીતે લખી શકાશે? 2497 કઈ રીતે લખી શકાશે બરાબર. મસ્ત પ્રશ્ન છે, સમજીએ એટલે વધારે ક્લિયર થશે કે જો 2497 છે તો સૌથી પહેલા તો 2000 આપણે છૂટા પાડવા પડશે ને. 2000 વત્તા 400 વત્તા 90 વત્તા 7. ઓકે, હવે 2000 કઈ રીતે લખી શકાય તો કે 2000 કઈ રીતે બનેલા છે તો કે 1000 વત્તા 1000 બરાબર ને. તો 1000 માટે આપણે એમ દર્શાવીએ તો બીજા 1000 માટે એમ દર્શાવશું એટલે ડબલ એમ એટલે 2000 થશે બરાબર. એના પછી 400 આપણે કઈ રીતે લખશું તો કે સાહેબ 500 માઇનસ 100 કરવા પડશે. ઓકે, તો આપણે 500 એટલે ડી બરાબર અને સી 100 એટલે સી બરાબર. તો બાદ કરવા છે એટલે સીડી થશે તો 400 થશે બરાબર ને. ઓકે, એના પછી 90 કઈ રીતે લખાશે તો કે સાહેબ 100 માંથી 10 બાદ કરવા પડશે. ઓકે, એટલે 90 થશે. તો કે સી એટલે 100 અને x એટલે 10 એટલે XC આવશે બરાબર. એટલે 90 થયા. અને 7 કઈ રીતે બન્યા તો કે 5 વત્તા 2 બરાબર એટલે V ડબલ I. ઓકે, તો આનો જવાબ શું થશે તો કે ડબલ M CD C
VII બરાબર ને, શું છે ડબલ M એટલે અહીંયા 2000 થયા બરાબર. પછી અહીંયા D એટલે 500 છે, 500 માંથી C એટલે 100 બાદ એટલે 400 થયા બરાબર, એટલે 2400 થયા. ઓકે, એના પછી શું છે તો કે આ જે છે ઓકે અહીંયા કને શું થશે ખબર છે, જો આ થયું 2400 એટલે અહીંયા 400 થયા ને બરાબર. હવે 97 આપણે કરવાના છે. 97 કઈ રીતે કરશું તો કે 90 એટલે XC થશે, અહીંયા XC બરાબર, એટલે 90 થયા. અને 7 કરવા હોય એટલે VII થશે. ઓકે, એટલે અહીંયા શું જવાબ આવશે MMCD બરાબર, MMCD. ઓકે, એના પછી છે XC અહીંયા નથી, XC અહીંયા છે બરાબર, XC VII એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી. શું આવશે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે આ પ્રશ્નનો. બરાબર છે મિત્રો. તો આ જે છે આ પ્રકારે આપણે રીઝનિંગની એક સિરીઝ ચાલુ કરેલી છે. જો તમને સારી લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને કંડક્ટરની પરીક્ષા આવે ત્યાં સુધી આપણે પ્રયત્ન કરશું બધા ચેપ્ટર સોલ્વ કરવાની, ગણિતના અને રીઝનિંગના, બિલકુલ ફ્રીમાં. ઓકે, તો આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો મદદરૂપ થયો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. આવી જ અવનવી માહિતી માટે ચેનલની અંદર જોડાયેલા રહો અને આ લેક્ચરની PDF જોવા માટે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઓ. મળીએ નવી માહિતી સાથે અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ સિરીઝ ચાલુ રાખવી છે તો આપણે ચાલુ રાખીશું. ઓકે, ચલો મળીએ નવા સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.